મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ। રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા 4 ટ્રેનો રદ થઈ। આજે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ રદ, તો સુરત મહુવા એક્સપ્રેસ રદ કરવામાં આવી। 9મી જુલાઈએ ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ। આજે જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ। ગઈકાલે અતિવૃષ્ટિ થઈ હતી મુંબઈ ડિવિઝનમાં, ખાસ કરીને પાલઘર, કેલવે અને નાલાસોપારા વસઈના જે પરિસર હતો ત્યાં મુશળધાર વરસાદ પડ્યો છે। જે અહીંયાથી જે ગાડી અમદાવાદથી જે પણ ગાડી બોમ્બે સુધી ગાડી ગઈ છે એની પર કાફી અસર થઈ છે। એના પરિણામ સ્વરૂપ આજે અમુક ટ્રેન, વધારે ટ્રેન નથી, અમુક ટ્રેન જે છે એ ટ્રેનને કેન્સલ કરવી પડી છે। કારણ કે રેકને કારણે, રેક એટલે જે ટ્રેન જાય છે એ ટ્રેન પાછી આવે છે, રેક અવેલેબલ ન હોવાને કારણે અમુક ટ્રેન કેન્સલ કરવી પડી છે। એમાં એક મહત્વપૂર્ણ ગાડી છે જે શતાબ્દી છે, ગાડી નંબર છે 1210, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ, જે 7 તારીખે કેન્સલ કરવી પડી છે। પછી જે ગાડી સૌરાષ્ટ્ર મેલ છે ઓખા મુંબઈ સેન્ટ્રલ, જે 9 તારીખની ગાડી છે એને પણ કેન્સલ કરવી પડી છે। 9 તારીખે ગાડી નહીં ચાલે। ઓખા વેરાવલ ગાડી છે 19252, ઓખા વેરાવલ, જે 7 તારીખની ગાડી છે એ પણ ગાડી કેન્સલ કરવી પડી છે। પછી જામનગર BTTS જે છે 22924, એ પણ 7 તારીખની ગાડી છે એને પણ કેન્સલ કરવી પડી છે।